બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અજગરે પોતાનું શરીર છોડી દીધું અને તેમાંથી એક વિદ્યાધર બહાર નીકળ્યો. તે સુવર્ણની માળાઓ વાળો જળહરતા શરીર વાળો હતો. તેણે ઊભા થઈને શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણ જાણતા હોવા છતાં તેને પૂછવા લાગ્યા, તું કોણ છે? તારો દેખાવ અદ્ભુત છે, છતાં તું પરાધીન થઈ આ નિંદા ગતિ કેમ પામ્યો હતો? અજગર વિદ્યાધર કહેવા લાગ્યો, હું સુદર્શન નામનો એક પ્રખ્યાત વિદ્યાધર છું. હું સર્વ પ્રકારની સંપત્તિનો સ્વામી હોવાથી વિમાનમાં બેસીને બધી દિશાઓમાં ફર્યા કરતો હતો. હું ઘણો જ સુંદર હતો. મારા રૂપનું મને ખૂબ જ અભિમાન હતું. કોઈને કદરૂપા જોઈને હું હસતો હતો. એકવાર મેં અંગીરસ કુળના કદરૂપા ઋષિઓને જોઈને હસવા લાગ્યો. તેથી તે ઋષિઓએ મને શ્રાપ આપ્યો, તું મારી આકૃતિને જોઈ હસે છે, તેથી તું અજગર થા. વાહ ભાઈ વાહ. હે પ્રભુ, અંગીરા ઋષિનો શ્રાપ આજે મને વરદાન રૂપ બન્યો છે, કારણ કે હું આપના ચરણની રજ પામ્યો છું ને મારા પાપ નાશ પામ્યા છે. હે પ્રભુ, આજે આપના ચરણ સ્પર્શથી હું શ્રાપથી મુક્ત થયો છું. હે અચ્યુત, આપ મને રજા આપો. આમ કહી વિદ્યાધરે શ્રી કૃષ્ણની રજા લઈ તેમની પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા ને પછી વિદ્યાધર સ્વર્ગમાં ગયો. વાહ ભાઈ વાહ. સંગચૂડ યક્ષનો વધ. એકવાર શ્રી કૃષ્ણ અને બલરામ વૃંદાવનમાં ગોપીઓ સાથે રમતા હતા. ગોપીઓ તેમની લીલાની ગાથાઓ ગાતી હતી. બંને ભાઈઓ પણ વિવિધ રૂપ વસ્ત્રાલંકારો પુષ્પમાળાઓ સજીને કર્ણપ્રિય ગીતો ગાતા હતા. એવામાં કુબેરનો સેવક સંગચૂડ નામનો યક્ષ ત્યાં આવી ચડ્યો અને શ્રી કૃષ્ણ તથા બલરામની સાથે જ તે વ્રજની સ્ત્રીઓને નિશંક થઈ ઉત્તર દિશા તરફ લઈ જવા લાગ્યો. એટલે વ્રજની સ્ત્રીઓ હે કૃષ્ણ, હે બલદેવ એમ બૂમો પાડવા લાગી. બંને ભાઈઓ ડરશો નહીં એમ કહેતા હાથમાં સાગના ઝાડ લઈ અત્યંત વેગથી તે નીચ યક્ષ પાસે પહોંચ્યા. યક્ષ પોતાની સામે જીવતા કાળ અને મૃત્યુને આવેલા જોઈ ભય પામીને તે ગોપીઓને છોડી દઈ જીવવાની ઈચ્છાથી નાસવા લાગ્યો. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન તેના મસ્તકોનો મણી લેવાની ઈચ્છાથી તેની પાછળ દોડવા લાગ્યા અને બલરામજી સ્ત્રીઓના રક્ષણાર્થે ત્યાં ઉભા રહ્યા. શ્રી કૃષ્ણએ તેની પાસે પહોંચી તેના મસ્તકની મણી સાથે જ ઉતારી લીધું અને સંચૂન યક્ષનો વધ કર્યો. પછી તે મણી લઈને ભગવાન ફરીથી ગોપીઓ પાસે આવી તે મણી પ્રેમથી મોટા ભાઈને આપી દીધો. શંકચૂડ નિહેતવમ મણિમાદાય ભાસ્વરમ અગ્રજાતા જાયદતઃ પ્રિયતા પશ્યનિતા ચ યોષિતામ. ગોપીઓનું યુગલ ગીત. શ્રી શુકુવાચ ગોપ્યઃ કૃષ્ણે વનમ જાતે તનમુદ્ય તે ચેતસ કૃષ્ણલીલા પ્રગયા અનંત્યો નિર્દયો દુઃખેન વાસરાન. શ્રી સુખદેવજી બોલ્યા, શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા વનમાં જતા ત્યારે ગોપીઓના મન પણ તેમની પાછળ દોડી જતા અને તેઓ તેમની લીલાઓના ગીતો ગાતી દુઃખમાં દિવસો પસાર કરતી. ગોપીઓના આ ગીતોને યુગલ ગીતમાં આવરી લીધેલ છે. આ યુગલ ગીતમાં 26 શ્લોકો છે. આ યુગલ ગીતમાં મોટા ભાગના શ્લોકોમાં ભાવાર્થ વેણુગીતના ભાવ સાથે મળતો આવે છે. ગોપીઓ આ પ્રમાણે ગાય છે. હે સખીઓ, શ્રી કૃષ્ણ ડાબા હાથ ઉપર ડાબો ગાલ મૂકી નીચલા હોઠ ઉપર રાખેલી વાંસળીને સાતે સ્વરોમાં છિદ્રો ઉપર કોમળ આંગળીઓ સરકાવીને વગાડે છે. ત્યારે આકાશમાંથી સિદ્ધો સાથે ગમન કરતી તેમની પત્નીઓ કામથી પીડાઈને લજ્જા અનુભવતી મોહ પામે છે. તે આપણે મોહ પામીએ એમાં શું આશ્ચર્ય. વાહ ભાઈ વાહ. હે સ્ત્રીઓ, હાર જેવા ઉજ્જવળ હાસ્યવાળા વીજળી જેવી ચંચળ લક્ષ્મી પણ જેમના વક્ષસ્થળમાં નિવાસ કરે છે તેવા શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી વગાડે છે ત્યારે વનના પ્રાણીઓ જેવા કે હરણ, મૃગો, ગાયો અને બળદો વગેરે મોઢામાં ચાવતા ઘાસના કોડિયા સહિત સ્થિર થઈ જાય છે. વાહ ભાઈ. અને જાણે રાત્રિમાં અને જાણે ચિત્રમાં ચિતર્યા હોય તેવા દેખાય છે. આવા શ્રી કૃષ્ણના વિરહને આપણે કેમ કરીને સહન કરી શકીએ. હે સખી, મોરના પીછા, ગેરુ વગેરે ધાતુ
અને કુશા અને કુણા પાંદડા વડે બાંધેલી મલ્લ લોકોએ જેવી ભેટ બાંધતા શ્રી કૃષ્ણ તથા બળદેવજી ગોવાળિયાઓની સાથે રહી વેણુ વગાડી ગાયોને બોલાવે છે. ત્યારે નદીઓના પાણી પણ પોતાના પ્રવાહ રોકીને વહેવાનું ભૂલી જાય છે અને પોતાના પ્રેમ રૂપી તરંગોની ભુજાઓ હલાવતા શ્રી કૃષ્ણ પ્રત્યે જોઈ રહે છે. આવા શ્રી કૃષ્ણના વિરહને આપણે કેમ કરીને સહન કરી શકીએ? જ્યારે શ્રી કૃષ્ણ વનમાં ફરતા ફરતા વેણુ વગાડીને પર્વતોના શિખરો પર ચડતી ગાયોને બોલાવે છે, ત્યારે ફૂલો અને ફળોના ભારવાળી લતાઓ ઝૂકી ઝૂકીને શ્રી કૃષ્ણના સત્કાર રૂપે પ્રેમથી રોમાંચિત થઈ મધની ધારાઓ વરસાવે છે. આવા વિષ્ણુ સ્વરૂપ શ્રી કૃષ્ણના વિરહને આપણે કેમ કરીને સહન કરી શકીએ? વાહ ભાઈ વાહ. દિવ્ય સુવાસવાળી તુલસીના મધથી મનોદમત થયેલા ભમરાઓના ટોળાના કર્ણપ્રિય ગુંજનથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વેણુનાદ કરે છે, ત્યારે સરોવરમાં વિહરતા સારસ અને હંસ પક્ષીઓના મન એ વેણુ ગીતથી આકર્ષાય છે. તેથી તેઓ મંત્રમુગ્ધ બનીને શ્રી કૃષ્ણ પાસે આવી મૌન ધારણ કરી નેત્રો બંધ કરી યોગ મુદ્રામાં સ્થિર બેસી જાય છે. વાહ ભાઈ વાહ. હે વ્રજની દેવીઓ, પર્વતના શિખર ઉપર હરે કૃષ્ણ. પર્વતના શિખર ઉપર બલદેવજી સાથે બેસીને શ્રી કૃષ્ણ ભગવાન આનંદમાં મગ્ન થઈને પોતાની પ્રિય બંસરીના અનુપમ સુરો રેલાવી તેમાં જગતને રસ તરબોળ કરે છે. ત્યારે આકાશમાં મેઘો પણ તેમની આમાન્ય રાખતા તેમના ઉપરથી પસાર થઈ જવાને બદલે ત્યાં જ સ્થિર થઈ જાય છે અને ગર્જના પણ કરતા નથી. તથા શ્રી કૃષ્ણ ભગવાન ઉપર પોતાની છાયા પાથરે છે. આવા શ્રી કૃષ્ણના વિરહને આપણે કેમ કરીને સહન કરી શકીએ? હે સતી યશોદાજી, તમારું નટખટ પુત્ર ગોપ સખાઓની સાથે અનેક રમતો રમવામાં કુશળ છે. તેઓ જ્યારે પોતાની વાંસળી નીચલા હોઠ પર રાખી અનેક સુરાવલીઓ રેલાવે છે, ત્યારે ઇન્દ્ર, શંકર અને બ્રહ્મા જેવા મોટા મોટા દેવો પણ તે ગીતના શબ્દો જ્યાંથી આવે છે તે તરફ ચિત્તને એકાગ્ર કરી ડોક નમાવી સાંભળે છે. અને પોતે વિદ્વાન હોવા છતાં તેમના સંગીતનો ભેદ સમજી શકતા નથી. તેથી તેઓ મૂંઝાય છે. આવા શ્રી કૃષ્ણના વિરહને અમે કેમ કરીને સહન કરી શકીએ? પોતાના પગમાં ધ્વજ, વજ્ર, કમળ તથા શંખના ચિહ્નો ધરાવતા શ્રી કૃષ્ણ જ્યારે વ્રજની ભૂમિ ઉપર પગ મૂકતા મંદ મંદ ગતિથી વેણુવાદન કરતા કરતા ચાલે છે, ત્યારે તેમને વિલાસપૂર્વક જોવાથી કામાસક્ત બનેલી અમે વૃક્ષના જેવી સ્થિર થઈને જળ બની જઈએ છીએ. તે સમયે અમને મોહને કારણે અમારા વસ્ત્રો કે કેશનું પણ ભાન રહેતું નથી. આવા શ્રી કૃષ્ણનો વિરહ અમે કેમ કરીને સહન કરી શકીએ? જો ધ્વજ, વજ્ર, કમળ તથા શંખ એવા ટોટલ 19 ચિહ્ન ભગવાનના ચરણમાં હોય. મીન, પછી ધ્વજા, શરીર, મંદિર, આ બધા જ ચક્રો, આ બધા ચિહ્નો ભગવાનના બંને પગોમાં હોય છે. 19 ટોટલ ચિહ્નો બતાવ્યા છે ભગવાનના ચરણોમાં. કોઈ પર મણકાની માળા પહેરતા શ્રી કૃષ્ણ મણકાથી ગાયોને ગાણતા અને પ્રિય તુલસીની માળા પહેરતા શ્રી કૃષ્ણ મિત્રના ખભા ઉપર હાથ રાખી ગીત ગાય છે અને વચ્ચે વચ્ચે વેણુ વગાડે છે. તે સમયે ગોપિકાઓની માફક ઘર બાર છોડી આખું મૃગલીનું ટોળું શ્રી કૃષ્ણની સામે દ્રષ્ટિ રાખીને બેસી રહે છે. વાહ ભાઈ વાહ. આવા શ્રી કૃષ્ણનો વિરહ આપણે કેમ સહન કરી શકીએ? હે નિર્દોષ યશોદાજી, મોગરાની માળાઓ ગળામાં પહેરી હોય અને બીજા આભૂષણો ધારણ કરીને ગોવાળિયા અને ગોપ સખાઓથી વિટળાયેલા તમારા પુત્ર શ્રી કૃષ્ણ યમુનામાં વિહાર કરે છે, ત્યારે વાયુ પણ ચંદન જેવા સુગંધી અને શીતળ સ્પર્શથી તેમને માન આપતો મંદ મંદ થાય છે. અને ગંધર્વોના ટોળા ભાગ ચારણોની માફક તેમની ઉપાસના કરે છે. આવા શ્રી કૃષ્ણના વિરહને અમે કેમ કરીને સહન કરી શકીએ?
વળી ગોવર્ધન પર્વત ઉપાડીને વ્રજ અને ગાયોનું રક્ષણ કરનારા થાકેલા હોય ત્યારે પણ પ્રિય લાગતા અને ગોધૂલી સમયે ધૂળથી ખરડાયેલા શરીરવાળા અને ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવાની ઈચ્છાથી દેવકીના પેટે જન્મેલા શ્રી કૃષ્ણ સાય કાળે ગાયો ચાલીને પાછા વળતા હોય ત્યારે શ્રી કૃષ્ણના મુખ કમળ, વાકડિયા વાળ અને ગળાની માળાઓ ગોરજથી મલિન બનેલા હોય છે. જ્યારે ભગવાન ગૌચારણ કરીને આવે તો ભગવાનના અને ગોબેલી સંધ્યા કહેવામાં આવે છે. એના અહીંયા આવ્યું ને, હા, ગોધૂલી સંધ્યા, કે સાંજે ભગવાન આવતા હોય ગાયોને લઈને તો એને ગોધૂલી સંધ્યા કીધી છે. તો ભગવાનના અને ગાયોના પગાર માંથી બધી ધૂળ મટી તો એ ધૂળ મટ્ટીથી પણ ભગવાનનો અનેક શ્રૃંગાર થાય છે. ભગવાન જયારે ગાયોને લઈને આવે છે ત્યારે ગોરજથી મલિન બનેલા હોય છે, છતાં બ્રહ્માદિ દેવો તેમના ચરણોમાં વંદન કરવા રસ્તામાં આડા આવે છે. તેઓ અમારા વાંસળી વગાડતા શ્રી કૃષ્ણને જલ્દી વ્રજમાં આવવા દેતા નથી. આવા શ્રી કૃષ્ણના વિરહને અમે કેમ કરીને સહન કરી શકીએ? મનથી વ્યાપ્ત જણાતા નેત્રોવાળા પાણુ વર્ણા મુખવાળા સુવર્ણ કુંડળોથી કોમળ ગાયોને શોભાવતા, મિત્રોને માન આપતા, વનમાળથી શોભતા, મદ જળતા હાથી જેવી ચાલવાળા, ચંદ્ર જેવી પ્રસન્ન મુખ ક્રાંતિવાળા શ્રી કૃષ્ણ સાય કાળે વ્રજમાં પધારતા આપણે જોઈએ છીએ ત્યારે આપણો આખા દિવસનો વિરહ તાપ શાંત થાય છે. આવા શ્રી કૃષ્ણના વિરહને અમે કેમ કરીને સહન કરી શકીએ? શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, ગોકુળની ગોપીઓ આ રીતે અનેક પ્રકારે શ્રી કૃષ્ણ લીલાઓ દ્વારા આખો દિવસ તેમના કીર્તિના ગાન ગાતી આનંદ પામતી, કેમ કે તેઓના જીવન અને મન શ્રી કૃષ્ણમય જ હતા અને તેથી જ તે લીલા તેમને મન મહા ઉત્સવ હતો. એવા વ્રજ સ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલાનું ગાયતી રેમી રે અહસુ ચતિતાતસ્ય મંદ્રકા મહોદયા. ઓકે, હરે કૃષ્ણ. કાલે હું છે? કાલે અરિષ્ટાસુરનો વધ. ઓકે, આજે પણ વૃંદાવનમાં નિધિવન છે. તો નિધિવનમાં આજે પણ 8 વાગે મંદિરના દ્વાર ને બધું જ બંધ કરી નાખવામાં આવે છે. ત્યાં નાની નાની લતાઓના સ્વરૂપમાં બધી ગોપીઓ છે અને ભગવાન ત્યાં અર્ધરાત્રિએ આવીને રાધાની માતાનો પણ એક શૃંગાર રૂમ છે. ત્યાં બધી જ વસ્તુઓનો શૃંગાર સારી રીતે રચવામાં આવે છે અને જે ત્યાંના પંડાઓ હોય છે તો ત્યાં બધો શૃંગાર સારી રીતે રાખી દેશે. અને જ્યારે સવારના જ્યારે પંડા લોકો દ્વાર ખોલે છે શૃંગાર રૂમનો રાધાની માતાનો, તો બધી જ વસ્તુઓ ત્યાં અસ્તવ્યસ્ત થયેલી હોય છે. ઇવન એક પાન પણ રાખેલું હોય છે તો એ પાન પણ અડધું ખાધેલું હોય છે ત્યાં. તો આજે પણ નિધિવનમાં છે તો ભગવાન આજે પણ આવીના એ બધી ગોપીઓ જે ગુમલતાઓના સ્વરૂપમાં છે ત્યાં નાની નાની સાટલી, તો ભગવાનનું ત્યાં મંદિર પણ છે અને ત્યાં એક કૂવો પણ છે કે લલિતા સખીના રાસ દરમિયાન પ્યાસ લાગી હતી, એટલે તરસ લાગી હતી, તો ભગવાને પોતાની વાંસળીથી ત્યાં કૂવાની ઉત્પત્તિ કરી છે. ત્યાંના એમાંથી લલિતા સખીને પછી તરસ બુજાવવા માટે પાણી પણ પીવડાવેલું. તો ત્યાં કૂવો પણ છે ત્યાં. તો આજે પણ નિધિવનમાં 8 વાગે એટલે મંદિર બંધ. અને જે લોકો પણ ત્યાં આ રાસલીલા જોવાનો પ્રયાસ કરે છે એ છુપી રીતે જોવા છે તો એ લોકો યા તો પાગલ બની જાય છે, યા તો પછી દિવસે મૂંગા જેવા થઈ જાય છે, યા તો એમનું પછી મૃત્યુ પામે છે. તો આજે પણ બધા વિચાર કરે છે કે અમે ભગવાનને જોઈએ, પરંતુ આ પરિસ્થિતિ આપણે ભગવાનને નથી જોઈ શકતા. હા, રિપોર્ટર લોકો ગયા હતા વચમાં, ન્યૂઝ વાળા ગયા હતા, તો ન્યૂઝ વાળાએ આટલા મોટા મોટા તાળા ત્યાં રાખેલા, તાળાથી બંધ કરેલું એ મંદિર જ્યાં રાધાની માતાનો શૃંગાર છે એ મોટા મોટા તાળાઓથી બંધ કરી દીધું અને સીસીટીવી કેમેરા પણ ત્યાં રાખ્યા હતા, પરંતુ સીસીટીવી કેમેરામાં પણ કંઈ કેપ્ચર થયું નહીં અને જે મોટા મોટા તાળા એ લોકોએ રાખ્યા હતા, માર્યા હતા, એ તાળાઓ પણ બધા તૂટી ગયા હતા. બોલો કૃષ્ણ કનૈયા.